2024ની 36મી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 1 રનથી હરાવ્યું, ત્યારે આજે સાથે કોલકાતા પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવી ગયું છે। બેંગ્લોરને છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર હતી, ત્યારે મિચેલ સ્ટાર્કની આ ઓવરમાં કર્ણ શર્માએ 4 બોલમાં 3 છગ્ગા ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી, પરંતુ તે ઓવરના 5મા બોલ પર આઉટ થયો હતો। આ સમયે આરસીબીને જીતવા માટે 2 બોલમાં 3 રનની જરૂર હતી। કર્ણ શર્માની વિકેટ બાદ ટીમને છેલ્લા બોલ પર 3 રનની જરૂર હતી। અહીં લોકી ગર્ફ્યુઝને કવર્સ તરફ શોટ રમ્યો અને 2 રન બનાવીને દોડ્યો હતો। તેણે 1 રન પૂરો કર્યો હતો, પરંતુ બીજો રન લેતા પહેલા તે રન આઉટ થયો હતો। આ રીતે આરસીબી રોમાંચક મેચ 1 રનથી હારી ગયું હતું। મેચમાં બેંગ્લોર તરફથી વિલ જેક્સ અને રજત પાટીદારે અડધી સદી ફટકારી હતી। તેમના સિવાય દિનેશ કાર્તિકે 25 રન અને સુયશ પ્રભુદેસાઈએ 24 રન બનાવ્યા હતા। કરણ શર્માએ 7 બોલમાં 20 રન બનાવ્યા હતા। કોલકાતા તરફથી આંદ્રે રસેલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી। સુનિલ નારાયણ અને હર્ષિત રાણાએ 2 વિકેટ લીધી હતી। વરુણ ચક્રવર્તી અને મિચેલ સ્ટાર્કને 1 વિકેટ મળી હતી। ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે દિવસની પ્રથમ મેચમાં બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો। પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા। જવાબમાં બેંગલુરુ 20 ઓવરમાં 221 રનમાં ઓલ આઉટ થયું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।